સુરતમાં ડિજિટલ અરેસ્ટના ગુનામાં આરોપી ઝડપાયો। સુરત સાયબર ક્રાઇમ સેલે પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે। આરોપી પ્રતીક શુક્લા કાપડ ટેક્સટાઇલ બાર ડિજિટલ ડિઝાઇનર છે। આ ગુનામાં અગાઉ અંકુર કુશવાહાની ધરપકડ કરાઈ હતી। અંકુર કુશવાહ પાસેથી પ્રતીકે બેંકનું એકાઉન્ટ ભાડે લીધું હતું। 6000ના કમિશનમાં ભાડે લઈ સાયબર ફ્રોડ ટોળકીને આપ્યું। બેંક એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાં 5 જેટલી ફરિયાદો થઈ। આરોપી પ્રતીક શુક્લા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। ફરિયાદી અને તેમના કૌટુંબિક ભાઈને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી તરીકે પણ ઓળખ આપી હતી। મહત્વનું છે કે 60.14 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા। 2025નું એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે। એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 60 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહ અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે। અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે। એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો